શું તમે પણ ઇન્સ્ટાગ્રામમાં નવું એકાઉન્ટ બનાવો છો ત્યારે તમારા સગા સંબંધીઓને કઈ રીતે ખબર પડી જાય છે કે તમે નવું એકાઉન્ટ બનાવ્યું છે? જેવું તમે નવું એકાઉન્ટ બનાવશો તેવી તમારા સગા સંબંધીઓની ફોલો બેક આવવા મળશે. તો એ ફોલો બેક ના આવે એના માટે શું કરવું જોઈએ? જ્યારે તમે નવું એકાઉન્ટ બનાવો છો ત્યારે ઇન્સ્ટાગ્રામ તમારા નજીકના કોન્ટેક્ટને તો હવે પછી તમે નવું એકાઉન્ટ બનાવો અને એ કોઈ પણ વ્યક્તિને ખબર પણ ના પડે તો કેવું રહેશે? હવે તમે જ્યારે એક નવું એકાઉન્ટ બનાવો છો ત્યારે ફક્ત એક જ સેટિંગ કરવાનું રહેશે, તો તમારા સગા સંબંધીઓને ખબર નહીં પડે કે તમે નવું એકાઉન્ટ બનાવી દીધું છે. તો એના માટે અમારા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. હું તમને જણાવી દઈશ કે તમારે નવું એકાઉન્ટ બનાવો ત્યારે તમારા સગા સંબંધીઓને ખબર નહીં પડે. તો અમારા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, હું તમને જણાવી દઈશ. ચાલો ત્યારે આપણે વધારે સમય બગાડ્યા વગર હવે વિડીયોને ચાલુ કરીએ. અહીંયા સૌપ્રથમ એકાઉન્ટ ઓપન કરી લેવાનું છે અને અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી તમારે એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી જે ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે. યોર ઇન્ફોર્મેશન એના પર આપણે ક્લિક કરીશું. એના પર ક્લિક કરીશું એટલે આવા પ્રકારનું અહીંયા આઇકન જોવા મળશે, તમે જોઈ શકો છો. અહીંયા લખેલું છે અપલોડ કોન્ટેક્ટ, એના પર આપણે ક્લિક કરીશું. એના પર ક્લિક કરીશું એટલે આવા પ્રકારનું આઇકન જોવા મળશે. અહીંયાથી તમારે આઈડી પસંદ કરી લેવાની છે અને અહીંયા લખેલું છે કનેક્ટ કોન્ટેક્ટ. આ ઓપ્શન ઓન હોય તો આપણે એને ઓફ કરી દેવાનું છે. ઓફ કરીશું એટલે આપણે જે કોન્ટેક્ટમાં જે લોકો છે એ આપણને હવે ફોલો કરી શકશે નહીં અને એમને નવી આઈડી બનાવીશું તો પણ ખબર પડશે નહીં કે આપણે નવું એકાઉન્ટ બનાવી લીધું છે. શું તમે પણ ઇન્સ્ટાગ્રામની અંદર નવું એકાઉન્ટ બનાવ્યું છે તો કોન્ટેક્ટ કનેક્ટને ઓફ કરી દો. એના માટે તમારે હવે પછી તમારા ફોલોવર્સ તમને રિક્વેસ્ટ મોકલી શકશે નહીં, કારણ કે એમને ખબર જ નહીં પડે કે તમે નવું એકાઉન્ટ બનાવી દીધું છે. અને જે તમારા કોન્ટેક્ટના લોકો છે એ પણ તમારો કોન્ટેક્ટ કરી શકશે નહીં કે તમે નવું એકાઉન્ટ બનાવ્યું છે અને એમને ખબર પણ નહીં પડે. તો આજનો વિડીયો કેવો રહ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. અને તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.